આંગણવાડીને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે. આંગણવાડી કેન્દ્રોમાં બેદરકારો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. બેઠકમાં મહિલા અને બાળ વિકાસની યોજનાઓ છેવાડા સુધી પહોંચાડવા અને એક અઠવાડિયામાં પોષણ ટેકર એપમાં બાળકોની 100% નોંધણી પૂર્ણ કરવા કડક સૂચના આપવામાં આવી હતી. અને જે પણ આંગણવાડી કેન્દ્રોમાં બેદરકારી જોવા મળી રહી છે તેવા બેદરકારો સામે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવ્યા છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોમાં બેદરકારો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. દાહોદ જિલ્લા પંચાયત ખાતે આયોજિત બેઠકમાં મહિલા અને બાળ વિકાસની યોજનાઓ છેવાડા સુધી પહોંચાડવા અને એક અઠવાડિયામાં પોષણ ટેકર એપમાં બાળકોની 100% નોંધણી પૂર્ણ કરવા કડક સૂચના સાથે આંગણવાડીઓમાં ગુણવત્તાયુક્ત ભોજન, ડિજિટલ મોનિટરિંગ અને સમયસર કામગીરીની તાકીદ કરી બેદરકારી દાખવનારા સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાની ડીડીઓ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. દાહોદ જિલ્લા સાથે જિલ્લા પંચાયત ખાતે સીડીપીઓ અને મુખ્ય સેવિકા બહેનો સાથે જોડાયેલી બેઠકમાં ડીડીઓ સ્મિથ લોઢાએ જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી મહિલા અને બાળ વિકાસની યોજનાઓ પહોંચાડવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે તમામ આંગણવાડીઓમાં 3 થી 5 વર્ષના બાળકોની પોષણ ટ્રેકર એપમાં 100% નોંધણી એક અઠવાડિયામાં પૂર્ણ કરવા કડક સૂચના આપી હતી. આ ઉપરાંત આંગણવાડીઓમાં ભૂલકાઓને ગુણવત્તાયુક્ત સ્વાદિષ્ટ ભોજન આપવા અને વ્યવસ્થાઓ ચકાસવા માટે અધિકારીઓને કેન્દ્રો પર આકસ્મિક વિઝિટ કરવા આદેશ આપ્યો હતો. ડિજિટલ મોનિટરિંગ હેઠળ એવીટી એપમાં દૈનિક ફોટો અપલોડ કરવા અને પોષણ સંગમ એપમાં 3 દિવસમાં મેડિકલ ચેકઅપની એન્ટ્રી પૂર્ણ કરવા પણ જણાવવામાં આવ્યું હતું. બેઠકમાં સુપોષિત દાહોદની પ્રોજેક્ટની સમીક્ષા કરતા ઇન્ચાર્જ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સુધીર જોશીએ જણાવ્યું કે આંગણવાડીઓ સમયસર ખુલે અને બાળકોને પૌષ્ટિક આહાર સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે તે અનિવાર્ય છે. દાહોદ જિલ્લા પંચાયત ખાતે આયોજિત બેઠકમાં મહિલા અને બાળ વિકાસની યોજનાઓ છેવાડા સુધી પહોંચાડવા અને એક અઠવાડિયામાં પોષણ ટ્રેકર એપમાં બાળકોની 100% નોંધણી પૂર્ણ કરવા કડક સૂચના સાથે આંગણવાડીઓમાં ગુણવત્તાયુક્ત ભોજન, ડિજિટલ મોનિટરિંગ અને સમયસર કામગીરીની તાકીદ કરી બેદરકારી દાખવનારા સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાની ડીડીઓ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. ધન્યવાદ.